નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થરાદમાં તિરુપતિ કપાસિયા તેલના ડુપ્લિકેટ ડબ્બા ઝડપાયા। લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરતા લેભાગુ વેપારીઓને કંપનીના અધિકારીઓ દ્વારા પોલીસ સાથે રાખીને ઝડપી પાડ્યા। આરોગ્ય વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતા રહ્યા અને તિરુપતિ કંપનીના અધિકારીઓ થરાદ શહેરમાં પહોંચીને તિરુપતિ કપાસિયા તેલના ડુપ્લિકેટ ડબ્બા ઝડપી પાડ્યા। ધાનેરા નગરપાલિકાની બેદરકારીના કારણે પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું। ધાનેરા સરકારી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ। ઇલાજ માટે હોસ્પિટલમાં લાગી લાંબી લાઈનો। હોસ્પિટલના તમામ બેડ થયા દર્દીઓથી હાઉસફુલ। ધાનેરા શહેરમાં પડેલા ખાડામાં ભરાયેલ વરસાદી પાણીથી જીવાતોનો ઉપદ્રવ વધ્યો। નગરમાં અનેક જગ્યાએ વરસાદી પાણી સાથે ગટરના પાણી ભળ્યા। ધાનેરા પોલીસ લાઇનમાં મહાઆરતીનું આયોજન। ગણપતિ દાદાની મહાઆરતીમાં પોલીસ સ્ટાફ પરિવાર સાથે જોડાયો। મહાઆરતીમાં પોલીસ સ્ટાફ, રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો અને ડોક્ટરોએ આપી હાજરી। મહાઆરતી સમયે સમગ્ર કેમ્પસ બન્યું ભક્તિમય માહોલમાં। સતત ડ્યુટીમાં વ્યસ્ત પોલીસ પણ કરી દાદાની પૂજા અર્ચના। પાલનપુર હાઈવે પર ગાડીમાં લાગી આગ। કોલેજ આગળ પાર્ક કરેલી ગાડીમાં અચાનક લાગી આગ। પાર્ક કરેલી ગાડીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન। આગ લાગતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટ્યા। અમદાવાદ શહેરમાં સ્કૂલ, કોલેજ સહિત અનેક જગ્યાએ ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી રહી છે। અમદાવાદ શહેરના સેલા વિસ્તારમાં આવેલ શાંતિ બિઝનેસ સ્કૂલમાં વિદ્યાર્થીઓના સિનિયર અને જુનિયર જૂથો વચ્ચે મારામારી સર્જવા પામી। ગણેશ સ્થાપનાને લઈ ન જીવી બાબતે થયેલ ઝઘડાએ થોડીવારમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસની પ્રચાર ટીમ ખૂબ જ રચનાત્મક પ્રચાર પદ્ધતિઓ સાથે મતદારોને આકર્ષી રહી છે। અમેરિકામાં રહેતા એનઆરઆઈને આકર્ષવા માટે ભારતીય ફિલ્મોના ગીતોનો ઉપયોગ દરરોજ એવા વિડીયો સામે આવી રહ્યા છે જે દર્શાવે છે કે તેમનો ચૂંટણી પ્રચાર અમેરિકાના દરેક વર્ગને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે। રોડ ક્રોસ કરતી વખતે મહિલા ઓટો રિક્ષાથી અથડાઈ, જેના કારણે ઓટો રિક્ષા પલટી ગઈ અને મહિલા રિક્ષા નીચે દબાઈ ગઈ। ઘડીના છઠ્ઠા ભાગમાં સ્થળ પર હાજર મહિલાની દીકરી ત્યાં દોડી ગઈ। સ્થાનિકોની મદદથી રિક્ષા ઊભી કરી માતા સહિત મુસાફરોનો જીવ બચાવ્યો। ઊંઝા દિશામાં પાંચમ નિમિત્તે બહેનો માટે એક દિવસીય ધાર્મિક પ્રવાસના કાર્યક્રમનું આયોજન ઊંઝા આરકે ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું, જેમાં 750 જેટલી બહેનોએ ભાગ લીધો। આરકે ફાઉન્ડેશન ઊંઝા દ્વારા આંટા સમાજના 15 થી 45 વર્ષની બહેનો માટે સામા પાંચમ નિમિત્તે બહેનો માટે એક દિવસીય ધાર્મિક પ્રવાસ વિશ્વેશ્વર અંબાજીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 750 થી વધારે બહેનો પ્રવાસમાં જોડાયા હતા। પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા પ્રતિવર્ષે વિવિધ રમતોની આંતર કોલેજ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે। જે અનુસંધાને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ફિઝિકલ વિભાગના યજમાન પદે આજથી 3 દિવસ ભાઈઓ બહેનોની કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે સોમવારે સ્પોર્ટ્સ સંકુલ ગ્રાઉન્ડ ખાતે આંતર કોલેજ ભાઈઓ બહેનોની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલી રહેલ ડેવલપમેન્ટની કામગીરીને લઈ કારણે નવેમ્બરથી કાલુપુરના પ્લેટફોર્મ નંબર 1 થી 9ના 4 તબક્કામાં બંધ કરાશે, જ્યારે ટ્રેનોને સાબરમતી, અશારવા, વટવા અને ગાંધીનગર સ્ટેશન પર શિફ્ટ કરવામાં આવશે। રીડેવલપમેન્ટની કામગીરીના ભાગરૂપે 4 તબક્કામાં પ્લેટફોર્મ બંધ કરાશે।